ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 3 ધાતુઓ અધાતુઓ ચાલી રહ્યું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે ભણ્યા હતા. ત્યાર પછી આયનીય સંયોજનો વિશે ભણ્યા હતા. આયનીય સંયોજનોના ગુણધર્મોની પણ ચર્ચા કરી હતી. હવે વાત આવે છે ધાતુઓની પ્રાપ્તિ. સામાન્ય રીતે ધાતુઓ જમીનમાંથી પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે અને જે મળે છે એ ખનિજ સ્વરૂપે હોય છે. ખનિજ એટલે શું સાહેબ? કોઈ પણ ધાતુ હોય, દાખલા તરીકે લોખંડ કે એલ્યુમિનિયમ, તો જમીનમાંથી એ કે સીધી લોખંડની પાટો કે લોખંડના સળિયા નથી મળતા. એ માટી, રેતી, કાંકરી, કપચી સાથે સંયુક્ત અવસ્થામાં હોય છે, મિશ્ર સ્વરૂપે હોય છે અને એને કહે છે ખનિજ. એટલે કોઈ પણ ધાતુ જમીનમાંથી આપણને શુદ્ધ સ્વરૂપે મળતી નથી, પરંતુ સંયોજિત અવસ્થામાં મળે છે. તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. હવે જમીનમાંથી જુદી જુદી ખનિજો મેળવવામાં આવે છે. દાખલા તરીકે લોખંડ છે, તો લોખંડ ધાતુ મેળવવા માટે જમીનમાંથી મળતી જુદી જુદી ખનિજો હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ આ કાચી ધાતુઓ છે. કેલ્શિયમ ધાતુ, તો કેલ્શિયમ ધાતુ મેળવવા માટે ડોલોમાઇટ, મેલામાઇટ, લાઇમસ્ટોન જેમાંથી કેલ્શિયમ મેળવવામાં આવે છે. સિલ્વરની વાત કરીએ, ચાંદી, સિલ્વર, તો સિલ્વર ગ્લાસ, હોર્ન સિલ્વર આ એની કાચી ધાતુઓ છે. ખનિજ, આ ખનિજ કાચી ધાતુ તરીકે એને ઓળખવામાં આવે. હવે આ હિમેટાઇટ જે છે એમાં માટી, રેતી, કપચી, લોખંડ એ ધાતુ, અન્ય ધાતુઓ હોય છે અને એ આ બધું જ ભેગું છે એને જ આપણે કહીએ છીએ અયસ્ક કાચી ધાતુ. પરંતુ એને કાચી ધાતુ, હિમેટાઇટને કાચી ધાતુ અથવા ખનિજ ક્યારે કહી શકાય? કે જે જમીનમાંથી આ મિશ્રણ મળે એમાંથી લોખંડ વધારે પ્રમાણમાં મળવાની શક્યતા હોય. વ્યાપારિક રીતે એમાંથી આપણે લોખંડ છૂટું પાડીએ અને આપણને તે પોસાય એવું હોય. પોસાય મતલબ આપણે 500 રૂપિયાનું લોખંડ અંદરથી પ્રાપ્ત કરીએ અને એની પાછળ 5000 રૂપિયાનો ખર્ચો થાય, તો પછી એ વિસ્તારની માટી કે આને ખનિજ ન કહેવાય. આપણા વિસ્તારમાં પણ ઊંડે સુધી ખાણ ખોદવામાં આવે તો અંદરથી માટી, રેતી, કાંકરી, કપચા મળે, એને તોડી ફોડી એમાંથી આપણે લોખંડ પ્રાપ્ત કરી શકીએ, પણ ખર્ચો વધી જાય, તો એને હવે લોખંડની ખનિજ કહેવાય નહીં. તો હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ એ કાચી ધાતુઓ છે લોખંડની. કેલ્શિયમ, ખાસ કરીને લાઇમસ્ટોન, ચૂનાના પથ્થરોમાંથી કેલ્શિયમ મેળવવામાં આવે છે. હવે વાત, આ જે ધાતુઓ જમીનમાંથી મળે છે ને એ સંયોજન રૂપે હોય છે, સંયોજન સ્વરૂપે, મતલબ મુક્ત અવસ્થામાં ના હોય. દાખલા તરીકે વાત કરું તો લોખંડની, તો લોખંડની કાચી ધાતુ Fe2O3 છે, FeCO3 છે, તો અહીંયા ઓક્સાઇડ સ્વરૂપે આવી આ કાચી ધાતુ. તો કાચી ધાતુઓ કયા સ્વરૂપે છે? ઓક્સાઇડ સ્વરૂપે છે. CO3 આવી તો કયા સ્વરૂપે કહેવાય? કાર્બોનેટ સ્વરૂપે. જીપ્સમ, કેલ્શિયમ જે છે ને એ જીપ્સમ માંથી મેળવવામાં આવે છે, ડોલોમાઇટ અથવા જીપ્સમ. Ca વાત કરીએ તો જીપ્સમ નું સૂત્ર છે CaSO4
ઇન્ટુ 2H2O, તો અહીંયા SO4 આવ્યું, અહીંયા CO3 આવ્યું, અહીંયા O આવ્યો ઓક્સાઇડ, CO3 આવ્યું તો કાર્બોનેટ, SO4 આવ્યું તો સલ્ફેટ સ્વરૂપે મળે છે. તો જમીનમાંથી મળતી, કોપરની વાત કરું તો કોપર, તો CuS, તો અહીંયા સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. ધાતુઓ જમીનમાંથી આપણને મળે છે તો એકલું Fe નથી મળતું, Cu એકલું નથી મળતું, Zn, Pb એવું મુક્ત અવસ્થામાં ધાતુઓ નથી મળતી. સોનું અને ચાંદી છે, Ag અને Au. સોનું અને ચાંદી સોનું, જે બહુ જ ઓછી સક્રિય ધાતુઓ છે, જે જમીનમાંથી મુક્ત અવસ્થામાં મળે છે. તો પણ જુઓ, સોનું તો મુક્ત અવસ્થામાં મળી આવે, પણ Ag જે છે ને એ મેં અહીંયા તમને કીધું સિલ્વર ગ્લાસ અને હોર્ન સિલ્વર સ્વરૂપે મળે છે, AgCl સ્વરૂપે જમીનમાંથી મળે છે. એ બાબતો તમારે અહીંયા કોષ્ટક ભણવાનું નથી, ડોન્ટ વરી. ચલો વાત મારે શોર્ટમાં કહેવી છે કે ખનિજ એટલે શું, કે જે તત્વો કે સંયોજનો જમીનમાંથી, પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવે છે તેને ખનિજ કહે છે. ખનિજમાંથી ધાતુનું નિક્ષેપણ કરવું, ધાતુ મેળવવી, અને જેમાંથી આપણને એ કાચી ખનિજ મળે એને કહે છે અયસ્ક અથવા કાચી ધાતુ કહે છે. હવે આ જે કાચી ધાતુઓ જમીનમાં છે તે મુક્ત અવસ્થામાં નથી હોતા, પણ સંયોજિત અવસ્થામાં હોય છે. કયા સંયોજિત અવસ્થામાં? તો ઓક્સાઇડ સ્વરૂપે, કાર્બોનેટ સ્વરૂપે, સલ્ફેટ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે કાચી ધાતુઓ જમીનમાંથી મળી આવે છે. દોસ્તો, આપણે ધાતુઓને સક્રિયતા ક્રમમાં ભણી ગયા હતા. પો, સો, કે, મે, એ, જી, ફે, લે, હા, કો, મ, સી, ઓ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, ફેરસ, લેડ, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ઓરમ. ઓકે દોસ્તો, અહીંયા જે વધુ સક્રિય ધાતુઓ કઈ, તો વધુ સક્રિય ધાતુઓ જે છે, આમ તો પોટેશિયમ અને સોડિયમ, પણ આ 5 ધાતુઓ જે છે સક્રિયતાના શરૂઆતના તબક્કામાં આવતી. આ 5 ધાતુઓ જે છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, આ જે 5 ધાતુઓ છે એ વધુ સક્રિય ધાતુઓ છે. સક્રિય તો છે જ, પણ આ મધ્ય સક્રિય કહેવાય અને આ એકદમ ઓછી સક્રિય ધાતુઓ કહેવાય. તો આપણે મધ્ય સક્રિય ધાતુઓમાં લઈશું તો આ ધાતુઓ લઈશું અને આમને ઓછી સક્રિય ધાતુઓ કહીશું. ચલો, આ જે વધુ સક્રિય ધાતુઓ, આ જે જમીનમાંથી આપણને ખનિજો મળી, એ ખનિજો મુક્ત અવસ્થામાં હોતી નથી. એની સાથે સાથે હમણાં કીધું O જોડાયેલો હોય, ઓક્સાઇડ હોય, CO3 જોડાયો, કાર્બોનેટ હોય, S જોડાયો હોય તો સલ્ફાઇડ અને SO4 જોડાયો હોય તો સલ્ફેટ સ્વરૂપમાં આપણને ધાતુઓ જમીનમાંથી, કાચી ધાતુઓ મળી આવે છે. વધુ સક્રિય છે એટલે આ ધાતુઓ આપણને મુક્ત અવસ્થામાં મળતી નથી, પરંતુ તે આપણને સલ્ફાઇડ સ્વરૂપે, ઓક્સાઇડ સ્વરૂપે, ખાસ કરીને તે આપણને મુક્ત અવસ્થામાં મળતી નથી, ખાસ કરીને તે આપણને ઓક્સાઇડ સ્વરૂપમાં મળે છે જમીનમાંથી, કાર્બોનેટ સ્વરૂપે મળે છે. ઓકે, બીજી વાત કરીએ તો મધ્ય સક્રિય ધાતુઓ. આ વધુ સક્રિય આવી. મધ્ય સક્રિય ધાતુઓમાં લઈશું ઝિંક, ફેરસ, લેડ અને કોપર. આ મધ્ય સક્રિય ધાતુઓ
એ પણ આપણને મુક્ત અવસ્થામાં મળતી નથી. કેમ? એ પણ સક્રિય ધાતુઓ છે. આ તો વધારે સક્રિય ધાતુઓ છે. તો આ જે છે એ ધાતુઓ આપણને ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે, સલ્ફેટ સ્વરૂપે કે કાર્બોનેટ સ્વરૂપે જમીનમાંથી મળી આવે છે. સર કેવી રીતના? તો ઝીંક છે તો જમીનમાંથી એકલું ઝીંક નથી મળતું ભાઈ, એ ZnO સ્વરૂપે મળે છે, અથવા ZnS મળે છે, અથવા ZnCO3 મળે છે, અથવા ZnSO4 ના સ્વરૂપમાં મળે છે. આ ઝીંકની કાચી ધાતુઓ છે, અયસ્ક છે, અને એમાં માટી, રેતી, કાંકરી, કપચી છે, એને ગેંગ કહેવાય. જમીનમાંથી ખોદી કાઢી શું મળ્યું? કાચી ધાતુ, રાઈટ? ઓકે. હવે કાચી ધાતુમાંથી આપણે ધાતુને અલગ કરવી છે, પણ આ ધાતુની સાથે સાથે શું આવેલું છે અંદર? માટી, રેતી, કાંકરી, કપચી. તો આને કહે છે ગેંગ. હવે આ ગેંગને દૂર કરવામાં આવે અને અન્ય ધાતુઓ આને દૂર કરવામાં આવે. દૂર કરવામાં આવે એટલે આપણને કાચી ધાતુ મળે, ખનિજમાંથી કાચી ધાતુ મળે. સોરી, એક્ચ્યુઅલી આને ખનિજ કહેવાય. ખનિજમાં આપણે દાખલા તરીકે અહીંયા લખીએ લોખંડ, તો લોખંડ આપણા માટે કાચી ધાતુ છે. આ બીજા બધા ગેંગ છે. હવે ગેંગને દૂર કરીએ એટલે આપણને કાચી ધાતુ મળી. હવે કાચી ધાતુને શુદ્ધ કરવાની વાતો આવશે. કેમ? દાખલા તરીકે ઝીંકની બધી કાચી ધાતુઓ છે, ખનિજ કહેવાય, રાઈટ? હવે એમાંથી આ ઓક્સિજન દૂર કરવામાં આવે અને એકલું Zn, અહીંયા S દૂર કરવાનો, અહીંયા CO3 દૂર કરવાનો, SO4 દૂર કરવાનો, અને એકલી ઝીંક ધાતુ મેળવવી, અને એને જ કહે છે ધાતુનું શુદ્ધિકરણ. અને એ ટોપિક આપણે સમજવાનો છે. સારું. સક્રિય ધાતુઓ, મધ્ય સક્રિય ધાતુઓ, અને હવે આવે છે ઓછી સક્રિય ધાતુઓ. કઈ છે? તો એમાં ખાસ કરીને સિલ્વર અને સોનું, Ag અને Au, ચાંદી, ઓરમ, સોનું. સૌથી ઓછી સક્રિય ધાતુઓ જમીનમાંથી મુક્ત અવસ્થામાં મળી આવે છે. એટલે કે દાખલા તરીકે Au સ્વરૂપે જ હોય. લોખંડ જમીનમાંથી ક્યારે એકલું Fe ના મળે, મળે તો Fe2O3 મળે, Fe3O4 મળે, FeCO3 સ્વરૂપે મળે. મતલબ એમાં ઓક્સાઇડ હોય કે કાર્બોનેટ હોય. જ્યારે સોનું જમીનમાંથી મળી આવે છે ત્યારે તે Au સ્વરૂપમાં હોય છે, મુક્ત અવસ્થામાં છે, કારણ કે બહુ જ ઓછી સક્રિય ધાતુઓ છે જે ઓક્સિજન સાથે, સલ્ફર સાથે, સલ્ફેટ સાથે પ્રક્રિયા આપતા નથી. તો ઓછી સક્રિય ધાતુઓ આપણને જમીનમાંથી, પૃથ્વીના પોપડામાંથી મુક્ત અવસ્થામાં મળી આવે છે. ચલો દોસ્તો, આપણે વાત કરી કે જમીનમાંથી ખનિજ મેળવવામાં આવે, રાઈટ? ખનિજમાં શું છે? એક તો કાચી ધાતુ, અને વત્તા છે ગેંગ, માટી, રેતી, કાંકરી, કપચી ને બધું. હવે આ ગેંગને દૂર કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ વપરાય છે. એ પદ્ધતિઓ કઈ? તો કઈ ધાતુની કાચી ધાતુ છે, કઈ ખનિજ છે, એમાં કેટલું ટકાવાર પ્રમાણ છે, એના આધારે જુદી જુદી પદ્ધતિથી ગેંગ દૂર કરવામાં આવે. ચલો, ગેંગ દૂર થઈ ગઈ. હવે આપણી જોડે છે કાચી ધાતુ. હવે કાચી ધાતુ કઈ ધાતુની છે એના ઉપર ડિપેન્ડ છે. તો વાત કરીએ. એક વધુ સક્રિય, મધ્ય સક્રિય અને એકદમ ઓછી સક્રિય ધાતુઓ. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. અહીંયા લઈએ મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુઓ. અહીંયા
ઓછી અથવા નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. હવે એના માટે જુદી જુદી જે પદ્ધતિઓ છે એમાં એક ઊંચી સક્રિયતા વાળી હોય તો એને પીગાળવામાં આવે. તો પીગળેલી અયસ્ક પીગાળી એનું વિદ્યુત વિભાજન કરવાનું જે આપણે ભણવાનું છે. તો પીગળેલી અવસ્થામાં વિદ્યુત વિભાજન કરી અને શુદ્ધ કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન કરીએ તો એમાંથી પછી શુદ્ધ ધાતુ મળે છે. હવે મધ્ય સક્રિય ધાતુઓ જે છે એ મધ્ય સક્રિય ધાતુઓમાં જો અંદર સલ્ફર હોય તો કઈ પદ્ધતિ અને સલ્ફાઇડ કાર્બોનેટ હોય તો કઈ પદ્ધતિ અને સલ્ફર હોય તો કઈ પદ્ધતિ. જો એમાં કાર્બોનેટ કેવું, દાખલા કે FeCO3 ની વાત હોય તો કાર્બોનેટ આવ્યો અને FeS હોય તો સલ્ફાઇડ આવ્યો. તો કાર્બોનેટ અયસ્ક હોય, કાર્બોનેટ અયસ્ક, તો એના માટેની પદ્ધતિ છે જેને કહે છે કેલ્શિનેશન. બીજી વાત, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય, સલ્ફાઇડ અયસ્ક, તો એને ગરમ કરવામાં આવે અને ભુંજન કરવામાં આવે જેને ભુંજન પ્રક્રિયા કહે છે. ભુંજન પ્રક્રિયા કરવામાં આવે એટલે બંનેમાંથી ધાતુના ઓક્સાઇડ બને છે. હવે આ ધાતુના ઓક્સાઇડને રિડક્શન પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવામાં આવે અને એમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે. હવે રિડક્શન પ્રક્રિયાના પાછા બે પ્રકાર છે, રાસાયણિક રિડક્શન અને વિદ્યુત રાસાયણિક રિડક્શન. એ ટોપિક પછી ભણવાના છે, અત્યારે ખાલી કાચી માહિતી આપણે મેળવી રહ્યા છે. નીચી સક્રિયતા વાળી ધાતુઓ, દાખલા તરીકે સલ્ફાઇડ હોય, સલ્ફાઇડ અયસ્ક, તો એના માટેની પદ્ધતિ છે ભુંજન, પછી એમાંથી કાચી ધાતુ મળશે ધાતુ, અને એનું પછી ધાતુનું વિશુદ્ધિકરણ કરવામાં આવે. આ જે કોષ્ટક લખ્યું એક આછી પાતળી માહિતી છે. હવે એનો એક એક ટોપિક ભણવાનો છે. કયો સાહેબ ટોપિક ભણવાનો છે? તો કેલ્શિનેશન, ભુંજન, રિડક્શન અને વિશુદ્ધિકરણ. આ મુદ્દાઓ હવે આપણે ભણવાના છે. આ કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ જ મેળવવાના તબક્કાઓ છે કે ભાઈ ઊંચી સક્રિય ધાતુઓ તો શું કરવામાં આવે? પીગાળવામાં આવે, પછી વિદ્યુત વિભાજન કરવામાં આવે, પછી શુદ્ધ ધાતુ મળે. મધ્ય સક્રિય ધાતુ હોય તો એની કેલ્શિનેશન અથવા ભુંજન પ્રક્રિયા કરવામાં આવે, પછી શુદ્ધ રિડક્શન કરી પછી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે. તો આ એક કાચી પાતળી માહિતી હતી. હવે એક એક ટોપિક આપણે ડીપમાં લેતા જઈશું. હવે ધાતુઓનું નિષ્કર્ષણ કરવું છે. નિષ્કર્ષણ એટલે શું? શુદ્ધ ધાતુ મેળવવી. દરેક ધાતુ સંયોજિત અવસ્થામાં છે એવી વાત કરેલી. કઈ? Cu2S, CuF, Fe2O3, Fe2O3, FeCO3, Fe3O4, AgCl. તો આ મિશ્ર અવસ્થામાં છે. CaSO4 into 2H2O સલ્ફાઇડ સ્વરૂપે, કાર્બોનેટ સ્વરૂપે. પરંતુ હવે એમાંથી ધાતુ મેળવવી એના માટેનો શબ્દ છે નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ, અહીંયા નીચે ધાતુઓ છે, એનું નિષ્કર્ષણ સમજાવવું છે. તો એમાં આપણે કોપરની વાત કરીએ અને મર્ક્યુરીની વાત કરીએ. જમીનમાંથી, પૃથ્વીના પોપડામાંથી HgS મેળવવામાં આવે છે, જે મર્ક્યુરીની કાચી ધાતુ છે, જેને કહે છે સિન્નાબાર તરીકે ઓળખવામાં આવે છે. સિન્નાબાર. તો પરીક્ષામાં એક માત્ર MCQ માં પૂછી શકાય, મર્ક્યુરીની કાચી ધાતુનું નામ આપો, તો સિન્નાબાર. એલ્યુમિનિયમની કાચી ધાતુનું નામ આપો, તો Al2O3 into 2H2O, જેને કહે છે બોક્સાઇડ. મર્ક્યુરી માટે HgS, સિન્નાબાર.
ચલો Hg એ સીનના બાર છે. હવે આ ધાતુ ઓછી સક્રિય છે, હા સાહેબ, વધુ સક્રિય, મધ્ય સક્રિય, ઓછી સક્રિય ધાતુઓ, રાઈટ. તો આ સીનના બારને જો ગરમ કરવામાં આવે છે ઓક્સિજનની હાજરીમાં, સખત એને ગરમ કરવામાં આવે તો એમાંથી બને છે HgO વત્તા SO2. HgO વત્તા SO2 બેલેન્સ કરવા માટે જઈએ તો અહીંયા ઓના 2 છે, અહીંયા ઓના 2 ને 3 છે, નથી મેળ પડતો. ઓના 2 ને 3 થયા તો અહીંયા 2 છે નહીં તો ડબલ કરવા પડશે, 3 દુ 6 થયા. તો અહીંયા કામ કરીએ, 2 કરીએ અને અહીંયા 2 કરીએ તો 2 દુ 4 અને આ 2, 2 4 ને 2 6 થઈ ગયા. Hg ના 2 થયા તો અહીંયા 2, સલ્ફર ના 2 થયા તો અહીંયા 2 થઈ ગયા. તો પ્રક્રિયા થઈ, અહીંયા શું બન્યું? મર્ક્યુરી ઓક્સાઇડ બન્યો. હજુ મર્ક્યુરીનું નિષ્કર્ષણ થયું કહેવાય નહીં, કારણ કે હજુ પૂંછડે એવો જોડાયેલો છે. S માંથી O માં રૂપાંતરિત થયું. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ બની, જેને આપણે આગળ જતા કહીશું ભુંજન પ્રક્રિયા કહેવાય. તો આ પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. ચલો એ પછી માહિતી લઈશું. હવે HgO છે. હવે HgO ને પણ ઊંચા તાપમાને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો, સખત ગરમ કરવામાં આવે HgO ની હાજરીમાં, તો એમાંથી Hg છૂટું પડે છે અને O2 મુક્ત થાય છે. એકલું Hg મળી ગયું અને એને જ કહે છે નિક્ષેપણ થયું. આવી જ વાત હવે આપણે કરીએ આ પારા માટે થઈ. હવે કોપરની વાત કરીએ તો જમીનમાંથી કોપર CuS અને Cu2S સ્વરૂપે મળી આવે છે કુદરતમાંથી. ક્યુપ્રિક ધાતુ તરીકે એને ઓળખવામાં આવે છે. Cu2S ક્યુપ્રિક કાચી ધાતુ છે. ઓકે, હવે આ Cu2S ને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવશે હવાની હાજરીમાં, તો એમાંથી બનશે CuO વત્તા SO2. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી બને ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ, ક્યુપ્રિક ઓક્સાઇડ. અહીંયા પણ જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ બની. આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, S જોડાયેલો છે એટલે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, એમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ બની. હવે એને હજુ પણ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવશે હવાની હાજરીમાં. બેલેન્સ કરવાના નથી, બેલેન્સ જ છે. અહીંયા Cu2S CuSO2 બેલેન્સ કરવા માટે ઓના 2 છે, અહીંયા 3, 2 અને 1 આ 3, અહીંયા 2 છે તો 2 હોય તો 3 દુ 6 કરો, 6 કર્યા તો અહીંયા 2 મૂકો તો 2 દુ 4 અને અહીંયા 2 મૂકો તો ક્યુપ્રાઇડ ના 2 દુ 4 થયા તો અહીંયા 2 કરો તો સલ્ફર ના 2 થઈ ગયા તો 2 થઈ ગયા. હવે ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા, અહીંયા પણ બેલેન્સ કરવાનું બાકી હતું આપણે. ઓના 2 અહીંયા ઓના 2, Hg નો 1 Hg નો 1, પણ O અહીંયા 1 છે એટલે 2 ને 3 થયું. અહીંયા 3 થતા હોય તો અહીંયા મારે 3 કરવા પડશે, 3 દુ 6 થયા, 3 દુ 6 થયા તો અહીંયા 2 કરો, 2 દુ 4 અને અહીંયા આગળ 2 કરો એટલે આ બીજા 2, 6 થયા તો Hg ના 2 થયા. ઓકે, હવે અહીંયા ક્યુપ્રિક ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ છે, એને સખત હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તેમાંથી Cu છૂટું પડે છે અને O2 મુક્ત થાય છે. ક્યુપ્રિક ઓક્સાઇડને પાછું વધુ ઓક્સિજન સાથે નહીં, અંદર એમાં Cu2S નાખવામાં આવે અને એને સખત ગરમ કરવામાં આવે. જુઓ ભાઈ, ક્યુપ્રિક ઓક્સાઇડ બનાવ્યો થોડો અને એને પાછું ક્યુપ્રિક સલ્ફાઇડમાં નાખવામાં આવે છે તો એમાંથી Cu છૂટું પડે છે વત્તા SO2 વાયુ છૂટો પડે છે. તો અહીંયા બેલેન્સ કરવા માટે Cu, સલ્ફર, ઓક્સિજન 2, તો એ મારે પહેલાથી પ્રેમથી 2 કરવા જ પડે તો જ ઓક્સિજનના 2 થાય, ત્યાં થઈ ગયા. તો
તો અહીંયા કોપરના જુઓ તો 2 દુ 4 અને 2 6, તો અહીંયા મારે 6 કરવા પડે. મારો કહેવાનો મતલબ એવો થયો કે આ ધાતુઓ કઈ Hg અને Cu એવી ધાતુઓની કાચી ધાતુઓ છે અહીંયા કે જેને હવાની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરતા ધાતુઓ છૂટી પડી જાય છે, નિષ્કર્ષણ થઈ જાય છે. તો જે ઓછી સક્રિય ધાતુઓ છે તેમને ઊંચા તાપમાને ગરમ કરતા તેમનું સહેલાઈથી નિષ્કર્ષણ થાય છે. અહીંયા જે કોપર છૂટું પડ્યું, મર્ક્યુરી છૂટું પડ્યું, પણ દોસ્તો વાત સમજજો, અહીંયા કોપર અને મર્ક્યુરી છૂટું પડ્યું પણ એ 100% શુદ્ધ અવસ્થામાં હોતા નથી. એમને અતિ શુદ્ધ કરવા માટે વિશુદ્ધિકરણની પ્રક્રિયા વપરાય છે. અત્યારે માત્ર શુદ્ધિકરણ થયું, છૂટું પાડવાની પ્રક્રિયા થઈ, એને નિષ્કર્ષણ કહેવાય. પણ હવે એને અતિ શુદ્ધ કરવું પડે. અત્યારે આપણે જુઓ શું હતું, પહેલા S જોડાયેલો હતો તો હવે એકલો Hg એકલો બની ગયા. અહીંયા S જોડાયો હતો, હવે એકલો Cu બની ગયો. તો અહીંયા આપણે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવ્યું, જેમાં આપણે મર્ક્યુરી અને કોપરની ચર્ચા કરી. હવે સવાલ અહીંયા છે કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી, તો આ ભણી ગયા સાહેબ. હવે નીચે રહેલી ને પણ મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો એમાં આપણે વાત કરીશું ઝીંકની, ફેરસની, લેડની ચર્ચા કરીશું. તો આ ધાતુઓ છે મધ્ય સક્રિય ધાતુઓ. સામાન્ય રીતે આપણને તે સલ્ફાઇડ સ્વરૂપે અને ઓક્સાઇડ સ્વરૂપે જમીનમાંથી મળે છે. સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે. બીજી વાત કરીએ તો આ જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ માંથી આપણે ધાતુ છૂટી પાડવી હોય તો રિડક્શન કરવું પડે છે. રિડક્શન કરવું એટલે કે ઓક્સિજનને દૂર કરવું. મતલબ કે આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી પહેલા ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ બનાવવામાં આવે. તો જોજો દોસ્તો, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એને ગરમ કરવામાં આવશે એટલે એ ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ બનાવશે. અને આ જ પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા કહે છે. મેં તમને પહેલા સમજાવ્યું હતું. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી રિડક્શન થઈ સીધી ધાતુ છૂટી પાડી શકાતી નથી. એટલે આ કાચી ધાતુને સખત ગરમ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને સખત ગરમ કરવામાં આવે અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ બને. શોર્ટ એન્ડ કટ કહું તો S2O, S માંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ. તો આ પ્રક્રિયાને આપણે કહીશું ભુંજન પ્રક્રિયા. ચલો સલ્ફાઇડ, હવે કાર્બોનેટ યુક્ત સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાં કંઈક સમજાવો ને, તો સમજો ને યાર. હમણાં નતું HgS હતું? હા સાહેબ હતું. પછી એને હવાની હાજરીમાં તમે ગરમ કર્યું, હા, તેમાંથી Hg + SO2 મુક્ત થયું, HgO બન્યો તો. હા સાહેબ બન્યો તો. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ બની, તો તે ભુંજન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા જે ધાતુઓ છે, આ જે મિશ્ર ધાતુ, એ પણ ભુંજન પ્રક્રિયા કરવામાં આવે છે. અહીંયા થાય છે ભુંજન. અહીંયાની વાત કરીએ તો Zn ની વાત કરીએ તો ZnS એને ગરમ કરવામાં આવશે હવાની હાજરીમાં O2. તો એમાંથી બને છે ZnO + SO2. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ બની. હા, તો આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? ભુંજન પ્રક્રિયા. ચલો ઝીંકની વાત કરી, લેડની વાત કરીએ તો લેડમાં પણ એવું છે PbS + O2, તો બને છે PbO + SO2. તો લેડ સલ્ફાઇડ માંથી લેડ ઓક્સાઇડ બને છે.
બીજી વાત સલ્ફાઇડ. હવે કાર્બોનેટની વાત કરું તો ZnCO3 ઝિંક કાર્બોનેટ. આ ઝિંક ધાતુ જોડે કાર્બોનેટ જોડાયેલો છે. ઝિંક કાર્બોનેટને હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી બને છે ZnO વત્તા CO2 મુક્ત થઈ જાય છે. તો ઝિંક કાર્બોનેટ ઝિંક ઓક્સાઇડ બન્યો. તો કાર્બોનેટમાંથી શું બન્યું? ઓક્સાઇડ. અહીંયા સલ્ફાઇડમાંથી શું બન્યું? ઓક્સાઇડ. સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ બને તો શું કીધું? ભુંજન. અને કાર્બોનેટમાંથી જો ઓક્સાઇડ બનાવવામાં આવે ગરમ કરીને તો આ પ્રક્રિયાને કેલ્શિનેશન પ્રક્રિયા કહે છે. તો બે વ્યાખ્યાઓ જોઈએ. ભુંજન પ્રક્રિયા એટલે શું? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરી તેને ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુમાં ફેરવવાની પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા કહે છે. કેલ્શિનેશન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુમાં ફેરવવાની પ્રક્રિયાને કેલ્શિનેશન પ્રક્રિયા કહે છે. શોર્ટ એન્ડ કટમાં લખીએ તો CO3 તો આને કહેવાય કેલ્શિનેશન. H2O ભુંજન, CO3 કેલ્શિનેશન. તો જે મધ્ય સક્રિય ધાતુઓ છે સામાન્ય રીતે સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળે છે. હવે એમાંથી ધાતુનું નિક્ષેપણ કરવા માટે તેમને પહેલા ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે અને પછી રિડક્શન પ્રક્રિયા કરી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. આ મળ્યા. એમાંથી ઓક્સાઇડમાં ફેરવવાના, પછી રિડક્શન પ્રક્રિયા થશે અને ધાતુ છૂટી પડશે. તો મધ્ય સક્રિય ધાતુનું નિક્ષેપણમાં બે પ્રક્રિયાઓ આવે છે. એક તો ભુંજન પ્રક્રિયા અને બીજી આવે છે કેલ્શિનેશન પ્રક્રિયા. ચલો, મધ્ય સક્રિય ધાતુમાં આપણે ઝિંકની કહાની કરી. શું કીધું? કેલ્શિનેશન કીધું, ભુંજન કીધું, થઈ ગયું. હવે વાત કરીએ તો તમને ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ તો મળી ગઈ. હા સાહેબ, લઈ લો. ચલો, ZnO લીધું. ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ જમીનમાંથી ZnCO3 મળ્યો તો અથવા ZnS મળ્યો તો, રાઈટ? પ્રક્રિયા કરી એમાંથી ZnO બનાવ્યો અને પ્રક્રિયા કરી એમાંથી ZnO બનાવ્યો. હવે ZnO ની પ્રબળ રિડક્શન કરતા પદાર્થ કાર્બન સાથે, મતલબ અંદર કોક ખબર છે ભાઈ? કોલસામાંથી બનાવવામાં આવે. ઝિંક ઓક્સાઇડમાં કોક ઉમેરી એને સખત ગરમ કરવામાં આવે છે ત્યારે ઝિંક છૂટું પડે છે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડી જાય છે અને એકલી ઝિંક ધાતુ આપણને શુદ્ધ અવસ્થામાં મળે છે. તો અહીંયા આપણે ઝિંક છૂટી પાડી નિક્ષેપણ કર્યું. પણ એક વસ્તુ સમજો, આ ધાતુઓ જે હતી ને નીચે આવેલી ઓછી સક્રિય ધાતુઓ, એમને ગરમ કરી, પાછી ગરમ કરી, ધાતુઓ છૂટી પડી ગઈ, ધાતુનું રિડક્શન થઈ ગયું. પણ મધ્ય સક્રિય ધાતુઓમાં પહેલા શું કરવામાં આવ્યું? ઓક્સિજનની હવાની હાજરીમાં સળગાવવામાં આવ્યું. એમને ભુંજન પ્રક્રિયા અથવા કેલ્શિનેશન પ્રક્રિયા કરવામાં આવી. કેલ્શિનેશન પ્રક્રિયાને અંતે પછી અંદર કોક નાખવામાં આવ્યો અને ગરમ કરી આ જે પ્રક્રિયા થઈ એને રિડક્શન પ્રક્રિયા, એટલે કે રિડક્શન પ્રક્રિયાને અંતે ઝિંક ધાતુ મેળવવામાં આવે છે. તો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે જે ટોપિકો જોયા કે કાચી ધાતુની જુદા જુદા એમાં રહેલી ગેંગ વિશેની ચર્ચા કરી, સક્રિયતાને આધારે નીચે આવેલી ધાતુઓનું વિશુદ્ધિકરણ અથવા નિક્ષેપણ સમજાવ્યું, મધ્ય સક્રિય ધાતુઓનું નિક્ષેપણ સમજાવ્યું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.